પત્ર લખતા સમયે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ એ ખાસ સમજજો અહીંયા. પહેલા તો ભાષા. ભાષા કેવી હોવી જોઈએ? મૌલિક ભાષા હોવી જોઈએ. મૌલિક ભાષાનો સરળ અર્થ એ થાય છે કે ગુજરાતના અંદર જે વર્તમાન પત્ર આવે છે, આપણે ગુજરાત સમાચાર, દિવ્યા ભાસ્કર કે જે પણ, એની અંદર આ લોકો જે ભાષા મતલબ એડિટોરિયલ લખવામાં જે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે એ તમે જોજો. એકદમ મૌલિક ભાષા હશે, એમ સડસડાટ પાણી વહેતું એ રીતે વહી જશે. આપણા જે પાઠ્યપુસ્તકો છે એમાં પણ તમે વાંચશો તો ખ્યાલ આવશે. ભાષા મૌલિક હોવી જોઈએ. યોગ્ય વાક્ય રચના હોવી જોઈએ. યોગ્ય વાક્ય રચના. વાક્ય બેસતું હોય એવું લાગવું જોઈએ. વાક્ય બેસતું હોય એવું લાગવું જોઈએ. શરૂઆત તમે લાઈન લખવાની કરો છો ને છેલ્લે આવતા આવતા વાક્ય બેસતું જ ન હોય, છે આવશે, હશે આવશે, હતું આવતું, શું આવતું તો ખબર નથી પડતી, તો એવું વાક્ય નહીં ચાલે. યોગ્ય વાક્ય રચના બેસવી જોઈએ. યોગ્ય વાક્ય રચના બેસવી જોઈએ. પછી અક્ષર વાંચી શકાય તેવા હોવા જોઈએ. વાંચી શકાય તેવા હોવા જોઈએ. મતલબમાં એટલીસ્ટ બહુ સુંદર અક્ષર આપણાથી ન થતા હોય, ટ્રાય કરવાનું થાય એવો, પણ કદાચ એ ન થતા હોય આપણી સ્પીડમાં લખવાના કારણે, તો ટ્રાય હંમેશા એવું કરવું કે અક્ષર એટલીસ્ટ વંચાવવા જોઈએ. સ્પષ્ટ લખાણ, છેકછાક ઓછી કરવી. ઘણા છેકછાક કરવામાં તકલીફ પડે. જેમ કે લખવાનું હોય, અક્ષર લખવાનું છે, ભલે ભૂલથી લખાઈ ગયું બીજું કંઈક અક્ષર લખવાની જગ્યાએ, હવે આને છેકવું છે તો છેકવાનું કઈ રીતે? આ રીતે સિમ્પલ, એક લાઈન કરી દીધી, વાત પૂરી થઈ ગઈ, આ કેન્સલ થઈ ગયું. એ તમારે વ્હાઇટનર કે કોઈ વસ્તુ યુઝ નથી કરવાની. ઓકે, તો આ બધી વસ્તુઓ તમે અત્યારથી પ્રેક્ટિસ કરશો, એમાં તમને ખ્યાલ આવશે. આ બધી વસ્તુ પ્રેક્ટિસ મેક પ્રેક્ટિસ. દેન વ્યાકરણનું થોડું ઘણું ધ્યાન રાખવું. વ્યાકરણનું ધ્યાન રાખવું. જોડણી છે, પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, યોગ્ય જગ્યાએ મૂકવા. ક્લિયર રાખી વસ્તુ. ત્યારબાદ જે ફોર્મેટ ને બધી વસ્તુ લખી છે એનું ક્રમાનુસાર જાળવવો. યોગ્ય ક્રમાનુસાર જે છે તે જાળવવું. યોગ્ય ક્રમમાં લખવું. ક્રમાનુસાર જે છે તે યોગ્ય રીતે લખવું. ક્રમાનુસાર જળવાય તે રીતે તમારે લખવું. ક્લિયર રાખી વસ્તુ. ધેન આફ્ટર આની અંદર બીજી બાબત જે તમારે પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે તે પત્રને ઓળખતા શીખવાનું. પત્રને ઓળખતા શીખવાનું. ખાસ ધ્યાન રાખજો, કહેવત, શબ્દ સમૂહ, ઓકે, આપણા અંગત વિચાર, આ બધી બાબતોને સ્થાન નથી અહીંયા. આ લખવું નહીં, મતલબમાં કહેવતો લખવી નહીં. આ ડાયરાના લોકો જે ડાયરા કિંગ છે બધા, એ તો આમાં ભૂકા કાઢ નાખે. કહેવતમાં શબ્દ સમૂહ આ લખવું નહીં. આ ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુઓ. તો આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના છે અહીંયા. મારા હિસાબે મેન વસ્તુ જે છે આ બે બાબત મોસ્ટ આઈમ્પી છે. ભાષા મૌલિક રાખવી, જેવું બોલીએ એવું લખતા નહીં. યાદ રાખવાનું, આપણી લોક બોલીમાં પત્ર ન લખાવવો જોઈએ, શુદ્ધ ગુજરાતીમાં પત્ર લખાવવો જોઈએ. અને યોગ્ય વાક્ય રચના હોવી જોઈએ. વાક્ય રચના જે છે ઘણી વખત એવું થશે કે બેસતી જ ના હોય, તો વાક્ય રચના બંધ બેસતી હોવી જોઈએ. જો તમને એમાં તકલીફ પડતી હોય તો વાક્ય નાના નાના બનાવો. બહુ મોટા બે લાઈનના વાક્ય ના બનાવો. સેન્ટેન્સ જે છે તે એક લાઈનનું બનાવો, ટૂંકું બનાવો, નાનું બનાવો. બે ત્રણ લાઈનના બનાવવાની તમારે કોઈ જરૂરિયાત અહીંયા છે નહીં. આ વસ્તુ ખાસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવી. ક્લિયર થઈ જાય આખી વસ્તુ?